તો હવે ત્યાં આજે 4 વાગે કે બધા ભેગા થવાના છે અને વિરોધ કરવાના છે, શું પરિસ્થિતિ છે 4 વાગ્યાની? સર, આજે મેં લોકેશન માટે મારા જે લાગતા વળગતા જે આગેવાનો છે, મેં મારા ગામના બધા વડીલો, મારા જે ભાઈઓ સંબંધીઓ છે, બધા સગાવાલાને મેં બોલાવ્યા છે કે આજ મારી ઉપર છે તો આ કંપની છે એ બધાના ખેતરમાંથી નીકળવાની છે. મારા એક ઉપર નથી, આ ખેડૂતનો પ્રશ્ન છે. આપણે બધા ખેડૂત એક થઈએ અને સંમેલનની અંદર આપણે બધા આની અંદર આ પોલીસની તાનાશાહી, આ કંપનીઓની તાનાશાહી, આપણને 1 રૂપિયો વળતર આપ્યા પહેલા એ પહેલી વાત તો એ અમારા ખેતરમાં કઈ રીતે ઘૂસી શકે છે. એટલે આ લોકો હવે આપણે ઓલું પોલીસ રક્ષણની બદલે આપણે એનોથી ડર ઉભો કરી દીધો છે એ લોકોએ સર. તો આજે અમે એના માટે માગણી માટે, સ્વીકાર માટે અને આજ અમે આંદોલન કરવાના છીએ. અને જો જરૂર પડે ભલે 1 રૂપિયો અમારે વળતર ના આવે તો કઈને ખેડૂતના નિયમથી આજ બધો મારો નાગરિક, હરેક નાગરિક જાગૃત થાય એવી હું ભાવના લઈને બેઠો છું કે મારો નાગરિક બધો જાણતો હોવો જોઈએ કે એને કયા કયા નિયમો છે, શું શું છે, આગળ કઈ રીતે. કારણ કે આ આગળના સમયમાં, આવનાર સમયમાં આપણને એવું લાગે છે કે આ કંપનીઓનો આટલો ભ્રષ્ટ થવાનો છે કે લોકોને માનસિક રીતે જીવવા માટે અનહદ કરી દેશે. મારા પપ્પાની જ હું વેદના કરું છું. મારા મમ્મી 2 દિવસથી સર જમ્યા નથી.